જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધા મિત્રોને કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે આપણે જઈએ છીએ બહાર. આપણે આ ગાડી લઈને જવાની છે, ઓલી ગાડી લઈને, કેમ કે એ બાપા લઈને જવાના છે અને આપણે જઈએ છીએ બહાર આ ગાડી લઈને. તો હાલો જઈએ આપણે. આપણે ગુંદા પહોંચી ગયા હોય અને હવે આપણે જવાનું બીજી સાઈડ છે, પણ આપણે ગાડીમાં જે પેટ્રોલ ભરતા આવી એટલે હાલો તો ગાડીમાં પેટ્રોલ ભરતા આવી. અહીં બધા પેટ્રોલ ભરવા અને આ પંપ બંધ છે, તો હવે આપણે બીજા પંપે જ ભરીએ. બાકી પેટ્રોલ ભરવું તો પડશે, નકર તો ધક્કા માર માર के मर जाएगा. बाकी पेट्रोल तो भरना ही पड़ेगा. तो कोई वादा जेवा नहीं होता है, पास में और बीजा पेट्रोल होता है, हम वहाँ से भर के आते हैं. तो चलो बीजा पंप पे पेट्रोल भर होता है. तो हम पेट्रोल डालने पहुँच गए हैं और यहाँ पे एक पंप बंद है और यहाँ पे लाइन लगी है, तो हम पेट्रोल डलवा लेते हैं. तो यहाँ पे पंप साला खुला हुआ है, देख सकते हो आप. यहाँ पे कुछ काम हो रहा है और ये पड़िया निकाल दिया इसका अंदर. वो देखो कितना कुछ नड़ियों जीणी होता है. तो हमारा पेट्रोल वारा आ जाता है तो हम पेट्रोल भरवा लेता है. तो આપણે કમ્પ્લીટ પેટ્રોલ ભરવી લીધું અને આપણે પાછા નીકળી ગયા આપણે મંજિલ તરફ. तो આપણે હાલો જવા દઈએ. 300 का पेट्रोल डलवा लिया, 300 का. अब दुबई पहुंच जाएगी अपनी गाड़ी दुबई. तो गाइस हम यहाँ क्या गलियों में आ गए हैं, मगर पता नहीं किमड़ा जा रहे हैं. मगर गलियों में जा रहे हैं तो अब जाने देते हैं. किमड़ा दिख रहा है. અહીંયા નિહારે પહોંચી ગયા. અહીંયા આપણે પહેલાં ભણતા, આપણે જો અહીંયા ભણતા હોય આપણે 9, 10 બે અહીંયા ભણ્યા હોય. તો આપણે આગળ જવાનું. હાલો આપણે જઈએ. તો મિત્રો તમે જોઈ શકો કે આ પવન ચક્કીના પાંખડા તૂટી ગયા છે. હવે લગભગ છે ને ઓવર સ્પીડિંગ થઈ ગયો છે, કાં તો ગમે કંઈક થઈ ગયું હોય ત્યાં પાંખિયા તૂટી ગયા છે. તો બીજો થાંભલો જે નીચેથી જો બેન્ડ લાગી ગયો છે, મડાઈ ગયો છે દેહી ભાષામાં કહી તો પાંખિયા તૂટેલ છે. પણ એ કારણોસર તૂટ્યા આપણે ખબર નથી. તો આપણે તો આપણે સફર ઉપર જઈએ જ છીએ. જો મિત્રો નકર ખરેખર એના પાંખિયા અવડા હોય છે. તો આપણે જે ગામ જવાનું હતું ગામ તો પહોંચી ગયા. તો આપણે હવે અસ્થિર મળશે, આપણે યુટ્યુબરને મળવા આવ્યા નહીં. તો શું આપણે મળશે, શું એ આપણે મળશે કે નહીં, આપણે એને રસ્તો જોયેલું છે. તો આપણે હવે એને ઘરે જઈએ તો આપણી સાથે વાત કરશે. ચાલો જોઈએ આપણે બનારીએ વિડીયોમાં. તો આપણે જઈએ છીએ અહીંયા ભાઈનું ઘર ગોતી લઈએ આગળ. આપણે જે યુટ્યુબરના ઘરે જાય છે એને વાડીએ જ્યાં રસ્તો જાય છે. હવે આપણે આ રસ્તો એને વાડી જતો હોય તો સારું છે. આપણે એકવાર એને વાડીએ ગયા હતા ખરી, તો ફક્ત આ જ રસ્તો જાય છે. આપણે જેટલો અંદાજિત છે એટલો. હવે જોઈએ શું થાય. યુટ્યુબર આપણે મળે કે નહીં મળે. જો કે એનું વાડી તો આવી ગઈ છે, જ્યાં સામા મકાન દેખાય એને જ છે. તો હાલો આપણે જઈએ, આપણે મળે કે નહીં મળે, ઘરે હશે નહીં હશે. તો આપણે જેની વાત કરતા હતા આપણે એને ઘરે પહોંચી ગયા હોય. જો આ એનું ટ્રેક્ટર છે, હમણાં જ લીધેલું છે 275 DXV+. અને આ છે એનો તબેલો જેમાં ભેહું બાંધેલી છે. અને એ આયરિયા અહીંયા એનું ઘર છે. તો આપણે એને ત્યાં પહોંચી ગયા અહીં ભાઈ. અરે ભાઈ રામ રામ. રામ રામ. શું કે મજામાં ભાઈ? તો આપણે પહોંચી ગયા અહીં કપિલ ખોડભાઈ ને યુટ્યુબર છે એ. આપણે હજી આપણે યુટ્યુબર નવા બે ચાલુ કર્યું છે. તો આપણે એને ત્યાં પહોંચી ગયા અહીં. તો આપણે ભાઈ આ છે યુટ્યુબર, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હા જો એવું આ ભાઈ કહે છે તો કરી નાખજો ભાઈ. અમાર કપિલભાઈ કહે છે તો કપિલભાઈને ઘરે જ કોઈ છે નહીં એટલે આપણે જો આવ્યા અહીં. કપિલભાઈને ફોન આવ્યો હતો કે આવો આવો, એટલે મેં કીધું જોઈ. તો હાલો આપણે જે કપિલભાઈ વાતો કરી લઈ.
તો આપણા કપિલભાઈ યુટ્યુબર જેવો ડૂસો ભરે છે અને ભેહુને નાખવાના છે. બસ બસ ભાઈ ઉપડીએ નહીં. અરે ભાઈ હું નથી ઉપાડું ને, આપણે આ કામ જ નથી કરતા. અરે અરે ભાઈ હું વહેલી ખબર હોત તો વહેલો ભાગી જાય અહીંથી. અને જો આપણે આ કપિલભાઈનું કૂતરો અહીં આટા મારે છે. તો કૂતરું નથી દેવું છે હાથી. તો હાલો આપણે કપિલભાઈ બહુ કહે છે તો આપણે ભારી ઉપાડવા લાગી. ના ના નહીં ઉપડી નહીં, રેવા દે ઉપર. તો કપિલભાઈ જરા રવાદળા છે તે નાને ઉપાડ લઈ બાજુ જ એક ભારી ઢોરી લીધી અને હવે ભેહુને નાખે છે. આ કપિલભાઈનું કામકાજ વા. કપિલભાઈ થોડુંક ઓછું નાખજો ને, બાપા આવીને ખીજા હો તો વાંધો નહીં. વાહ કપિલભાઈનું કામ વાહ. તો કમ્પ્લીટ કપિલભાઈ કામ થઈ ગયું હે. તો હાલો, તો આ છે કપિલભાઈનો ટોમી. दोस्तों के कैसे हो आप, बढ़िया है। और हमारा बाबा हिंदी ब्लॉग कैसे लगते हैं, लाइक करना, शेयर करना। और हम તો આપણે હે ને ભાઈ કપિલભાઈને ટ્રેક્ટરની માહિતી લઈ. હમણાં જ કપિલભાઈ આ ટ્રેક્ટર લીધું છે આપણે. ભાઈ કપિલભાઈ પાસે જૂનું હતું મહિન્દ્રા, એ દઈને આપણે આ લીધું છે કપિલભાઈ મહિન્દ્રા 275 XC પ્લસ લીધું હે. તો કપિલભાઈ આ ટ્રેક્ટર કેટલામાં આવ્યું છે? 4.5 લાખમાં ટ્રેક્ટર આવ્યું છે. હા જૂના ટ્રેક્ટર 90 બાદ થયા. 4 લાખમાં ટ્રેક્ટર પડ્યો અને ટ્રેક્ટરની કન્ડિશન એક નંબર છે, તમે જોઈ શકો છો. આ છે ટ્રેક્ટરની. તો કપિલભાઈ ઓજાર કઈ સાથે આવ્યા? ઓજાર કઈ સાથે નથી? ઓજાર સાથે નથી આવ્યા, ખાલી ટ્રેક્ટર જ આવેલું છે. આપણે આ ભાઈ કપિલભાઈ ટ્રેક્ટરનું સ્ટેરિંગ નાખેલું છે. અહીં મેં ઓલો ભાઈ શું કે આ લોગો નાખેલો છે. ના ના કપિલભાઈ એક નંબર છે ટ્રેક્ટર. પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક. કપિલભાઈનું બાકી ટ્રેક્ટર એક નંબર છે, તમે જોઈ શકો છો. અને જાજુ ચાલેલું નથી એવું લાગે છે અમને. 500 કલાક ચાલેલું. હા એ તો કપિલભાઈમાં પૈસા ઘણું હાકી નાખ્યું હે. 500 માંથી તો હાલેલ નથી આવ્યું. બાકી અત્યારે કપિલભાઈ અને બાકી આ છે કપિલભાઈની ગાડી લક્ઝરી. ઉપર ઝૂમ કરીને દેખાડું જો. બાકી કેમ છે એક નંબર. આયા ભૂસા હો ભાઈ કપિલભાઈની. ના હો ભાઈ અહીં જોજી મહેમાન આવે ને પાવડા વાળી કરે, આમાં કેમ અમારે આવવું ભાઈ? તો કપિલભાઈ અમને આ સાયલેશન ઉસીનું દેવું હોય તો દો ને યાર, અમારે તો હે ને તૂટી ગયું હે તો નવું લેવું નહીં. આ છે કપિલભાઈનું ટ્રેક્ટર GJ2 DM 7970. મોકલાવી દો મારા વાલા, ઘટે જ છે હમણાં તો બીજું શું હોય. તો આપણે કપિલભાઈને વાતો કરીએ ઘરે બેઠા. મિત્રો આ છે આપણે કપિલભાઈની માંડવી. તો કપિલભાઈ માંડવી કેટલા વીઘાની છે? 8 વીઘાની માંડવી છે. એમ તો આ માંડવી બહુ સારી થાય એમ છે કપિલભાઈ. આ BT 32 છે બરોબર. તો વેચવાની નથી કપિલભાઈ? ભાવ આવે તો વેચવી જ છે. હા એટલે ભાવ આવેલ દઈ દો. એમ તો હજી માંડવી જો વાય કપિલભાઈ સાચવી રાખી છે. એટલીક છે એવું નહીં તો કપિલભાઈ મોટા આપણે ભાઈ માંડવી કરી ગયા છીએ. BT 32 આવી ને આપણે બધા રહી ગયા. આપણે હું BT 32 હતી પણ બહુ મહેનત ના કરી છે ગયા. હવે ભાઈ કલંજી કરવાના હે. તો હાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય.